નમસ્તે બાળકો. આજે આપણે કલરવ વિશે ભણીશું. દરેક બાળક કલરવનું પાઠ્યપુસ્તક કાઢશે. જો પાઠ્યપુસ્તક ન હોય તો તમારે નોટબુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસવાનું રહેશે. હું અહીંયાથી જે બોલું તે તમારે નોટબુકમાં લખતું જવાનું રહેશે. તો બાળકો, આ આપણું છે કલરવનું પાઠ્યપુસ્તક. હવે કલરવના પાઠ્યપુસ્તકની અંદર પાઠ છે 8મો, હું તો મોટો થઈશ. પાઠનું નામ શું છે? હું તો મોટો થઈશ. હવે બાળકો, જો છોકરાએ શું કીધું કે હું મોટો થઈશ ત્યારે શું બનીશ? જો એમાં બધા જ ચિત્રો આપેલા છે. ગોવાળનું, ડૉક્ટર, લુહાર, સુથાર, મોટરકાર, બધા, પછી પાયલોટ, દરજી, કડિયો, કુંભાર, વાણંદ, મોચી, દરેકના વ્યવસાયકારો છે. તો ગોવાળ છે એ શું કામ કરે? તો કે ગાયો ચરાવવાનું. પછી ડૉક્ટર છે એ શું કામ કરે? તો કે દવા આપવાનું. આપણે બીમાર પડીએ ત્યારે ક્યાં જઈએ? તો કે ડૉક્ટર પાસે, દવાખાને જઈએ. પછી છે સ્કૂલનું ચિત્ર આપેલું. તો સ્કૂલમાં તમને શું કાર્ય કરાવવામાં આવે? તો કે ભણાવવામાં આવે. તો તમને કોણ ભણાવે? તો કે શિક્ષક. પછી છે સુથારનું કામ. તો સુથારનું કામ કોણ કરે? તો સુથારનું કામ શું હોય? તો કે લાકડામાંથી ફર્નિચર બનાવવાનું, એને શું કહેવાય? સુથાર. પછી લોખંડનું આપણે બનાવવું હોય કોઈ વસ્તુ, બારી, દરવાજા, કોઈ વસ્તુ બનાવવું હોય, લોખંડની ચીજ વસ્તુ, તો એ કામ કોણ કરે? તો કે લુહાર. પછી છે મોટરકાર. મોટરકારમાં ચલાવતા હોય એને શું કહેવાય? તો કે ડ્રાઈવર. પછી એવી જ રીતે પ્લેન ચલાવતા હોય એને શું આપણે કહીએ? તો કે પાયલોટ. પછી આપણે કપડાં સીવડાવવા જવું હોય તો કોની પાસે જઈએ? તો કે દરજી પાસે. પછી આપણે પાણીનું માટલું બધું લેવા જવું હોય, કુંડું, માટીની વસ્તુ કોની પાસે મળે? તો કે કુંભાર પાસે. પછી છે આપણે મકાન બનાવવું હોય, મકાનનું ચણતર કરવું હોય તો આપણે કોને કહેવું પડે? તો કે કડિયો. એ કામ કોનું છે? તો કે કડિયાનું કામ છે. પછી આપણે વાળ કપાવવા જવું હોય તો આપણે કોની પાસે જઈએ? વાણંદ પાસે. પછી છે આપણા ચપ્પલ તૂટી ગયા હોય, આપણે ચપ્પલ લેવા જવું હોય તો, સીવડાવવા જવું હોય તો કોની પાસે જઈએ? તો કે મોચી પાસે. તો આ બધાય વ્યવસાયકારોના ચિત્ર છે. તો પાઠમાં શું કીધું? હું તો મોટો થઈશ. તો છોકરાએ કીધું કે હું મોટો થઈને શું બનીશ? ગોવાળ બનીશ, સુથાર કામ કરીશ, લુહારી કામ કરીશ, પાયલોટ બનીશ, ડ્રાઈવર, ડૉક્ટર, દરજી, આ બધાય વ્યવસાયકારોના ચિત્રો છે. તો આના ઉપરથી પાઠના આધારે હું તમને એક વાર્તા કહું છું. તો વાર્તા દરેક બાળકોએ સાંભળવાની છે. જો બાળકો, એમાં ચિત્ર આપેલું છે કે એક છોકરો હતો, તેનું નામ હતું ભોલું. ભોલું પપ્પા સાથે સ્કૂટર પર ફરવા નીકળ્યો. ભોલું છે એ પપ્પા સાથે સ્કૂટર પર ફરવા નીકળ્યો. રસ્તામાં ગોવાળ મળ્યો. એ રસ્તામાં જતા હતા એટલે ગોવાળ મળ્યો. એટલે ગોવાળ કામ શું કરે? તો કે ગાયો ચરાવવાનું. ભોલું કહે, પપ્પા જુઓ, ગાય ચરાવવાની કેવી મજા. ભોલુએ શું કીધું પપ્પાને? કે પપ્પા, ગાયો ચરાવવાની કેવી મજા આવે? હું તો ગોવાળ જ બનીશ. છોકરાએ શું કીધું પપ્પાને? કે ગાયો ચરાવવાની કેવી મજા આવે? હું તો ગોવાળ જ બનીશ. પપ્પા કહે, હા ભાઈ. આગળ જતાં લુહાર જોયો. લુહાર છે એ શું કામ કરે? તો કે લોખંડની ચીજ વસ્તુ બનાવવાનું, બારી, દરવાજા, એવું. તો આગળ જતાં તેણે લુહાર જોયો. એટલે ભોલું પાછો કહ્યો, પપ્પા આ કોણ? એટલે ભોલુને ખબર નહોતી કે આ વ્યવસાય કોનો છે, આ શું કામ કરે છે, અને શું કહેવાય. એટલે એણે પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા આ કોણ? તો પપ્પા કહે, લુહાર. ભોલું કહેતો, લુહાર બનીશ. હથોડાથી લોઢા ટીપવાની કેવી મજા આવે? હું તો લોહાર બનીશ. કે હથોડાથી લોઢા ટીપવાની કેવી મજા આવે? આગળ જતાં તેને સુથાર મળ્યો. એટલે ભોલુએ પાછો પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા આ કોણ?
એટલે પપ્પાએ કીધું કે આ સુથાર છે. સુથાર છે એ શું કામ કરે? તો કે ફર્નિચર બનાવવાનું. લાકડામાંથી જે વસ્તુ બને ફર્નિચર, કબાટ, સેટી, ટીપોય, આ બધી વસ્તુ કામ કોણ કરે? તો કે સુથાર. એટલે કે હું તો સુથાર બનીશ. પછી એવો ડ્રાઈવર. ડ્રાઈવર છે આપણે ફોર વ્હીલના ડ્રાઈવર હોય, ખટારાના ડ્રાઈવર હોય, ટ્રેક્ટરના ડ્રાઈવર હોય. તો આગળ જતાં એણે ફોર વ્હીલ જોઈ એટલે મોટર કાર જોઈ એટલે કે હું તો ડ્રાઈવર બનીશ. પછી એવી જ રીતે કુંભાર મળ્યો, મોચી મળ્યો, વાણંદ, કડિયા, દરજી, ડૉક્ટર, પાયલોટ, ટ્રાફિક પોલીસ, શિક્ષક, ફુગાવાળો, આ બધું જ જોઈને બોલું એમ કીધું. જેટલા એણે માણસોને જોયા ને વ્યવસાય કરતા એને બોલું એમ કીધું કે હું આ બનીશ. મોચીને જોયો તો કે હું ચપ્પલ સીવવાનું મજા આવશે. પછી દરજી જોયો તો કે હું કપડાં સીવીને મજા આવશે. એવી જ રીતે ભોલુએ બધું પપ્પાને કીધું. ઘર પાસે એક ફુગાવાળો ઊભો હતો એટલે પપ્પાએ ફુગો અપાવ્યો. એ ઘરે પહોંચ્યા ત્યાં એક ફુગાવાળો હતો એટલે ફુગાવાળો જોઈ અને પપ્પાએ ભોલુને એક ફુગો લઈ ગયો. ભોલું તો ખુશ થઈને બોલ્યો, ફુગો વેચવાની કેવી મજા આવે. ફુગાવાળો જોઈને તો ભોલુંને એમ જ થયું કે હું હવે ફુગો વેચીશ. ફુગા વેચવાની કેવી મજા આવે, હું તો ફુગાવાળો બનીશ. ઘરે પહોંચતા મમ્મીએ બૂમ પાડી. ઘરે પહોંચ્યો ને ત્યાં તો મમ્મીએ બોલાવીને રાડ પાડીને બોલાવ્યો, બેટા ભોલું હાથ પગ ધોઈ જમી લે. એટલે ભોલુને શું કીધું? બેટા ભોલું હાથ પગ ધોઈને જમી લે. ખાઈશ નહીં તો મોટો કેમ થઈશ? જો આપણે મોટા થવું હોય તો આપણે ખાવું પીવું પડે. જો આપણે ખાઈએ પીએ નહીં તો મોટા કેવી રીતે થઈએ? એટલે મમ્મીએ બાળકને એમ કીધું કે તું ખાઈ લે, પાણી પી, તો ખાઈશ નહીં તો મોટો કેવી રીતે થઈશ? મોટો થઈએ તો આ બધા વ્યવસાય આપણે કરી શકીએ ને. એટલે વાર્તાના આધારે એમ કહે કે હું મોટો થઈશ પણ કેવી રીતે? આપણે ખાવું પીવું પડે. તમે બધા જમો તો છો ને? જમવું તો પડે ને, આપણે પાણી પીવું પડે, જમવું પડે તો આપણે મોટા થઈએ ને. તો આપણને ભણતા હોય તો આપણને વધારે સરસ બધું યાદ રહીએ. તો મમ્મીને કહેવાનું, આપણો ટાઈમ થાય ને જમવાનો એટલે મમ્મીને કહેવાનું કે મમ્મી મને જમાડો, મને ભૂખ લાગી છે. પછી શું કહેવાનું? આપણે મોટા થઈને શું બનવું છે? ચાલો તો બાળકો કહો તો તમારે મોટા થઈને શું બનવું છે? ડૉક્ટર બનવું, પાયલોટ, શું બનવું છે? શિક્ષક. સરસ. મોટા થઈને આપણે ડૉક્ટર બનીશું, પાયલોટ બનીશું. તો આપણે મોટા થવા માટે પહેલાં તો જમવું પડે, આપણે ખાવું પીવું પડે. તો આપણો વાર્તા હતી. તો આપણે બધા વ્યવસાયકારોના ચિત્ર આપેલા છે. જો એમાં બધા પાયલોટ, ડૉક્ટર, દરજી, કુંભાર, કડિયો, વાણંદ ને મોચી આટલા વ્યવસાયકારોને. હવે દરેક બાળક પાછળનું પેજ ફેરવશે. જો હવે બાળકો એમાં પ્રશ્ન જવાબ આપેલા છે. તો પ્રશ્નની સામે આપણે પેન્સિલથી જવાબ લખવાના છે. તો પેલો છે ચંપલ સીવીએ અથવા બનાવીએ તેને શું કહેવાય? હમણાં જ મેં પાઠમાં કીધું કે આપણે ચપ્પલ સીવડાવવા હોય કે બનાવવા હોય તો આપણે કોની પાસે જઈએ? દરજી, મોચી, વાણંદ, સુથાર, લુહાર, કોની પાસે જઈએ? તો કે આપણે ચપ્પલ સીવવા કે બનાવવા તેને શું કહેવાય? તો ત્યાં લખવાનું છે મોચી. દરેક બાળક લખશે મોચી. પછી છે બીજો પ્રશ્ન, ઘર કોણ ચણે છે? આપણે ઘર બનાવવું હોય તો આપણે કોને કહેવું પડે ઘર ચણવા માટે? તો કે કડિયાને. તો ત્યાં જવાબમાં શું આવશે? કડિયો. પછી છે કરવત કોનું ઓજાર છે? ત્રીજો પ્રશ્ન. તો કરવત છે એ કોનું ઓજાર છે? તો કે સુથારનું. આપણે લાકડું કાપવું હોય તો આપણે કરવતનો ઉપયોગ કરવો પડે. તો કરવત કોનું ઓજાર છે? તો કે સુથારનું. ત્યાં લખવાનું છે સુથાર.
દેખું. પછી છે વાળ કાપે તેને શું કહેવાય? તો આપણે વાળ કપાવવા જવું હોય તો આપણે કોની પાસે જઈએ? તો કે વાણંદ પાસે. તો ત્યાં જવાબમાં શું લખવાનું? વાણંદ. પછી છે બાળકો 5મો પ્રશ્ન, વાહન ચલાવે તેને શું કહેવાય? કોઈ પણ વાહન ચલાવતું હોય તેને આપણે શું કહીએ? તો કે ડ્રાઈવર. ડ્રાઈવર. પછી છે આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? આકાશમાં વિમાન કોણ ઉડાડે એને શું કહીએ આપણે? સરસ, વેરી ગુડ, પાઇલોટ. તો ત્યાં શું જવાબમાં આવશે? પાઇલોટ. મારી સાથે લખતા જાઓ છો ને? દરેક બાળકે બોલતા બોલતા લખવાનું રહેશે. પછી છે પ્રશ્ન, બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? આપણે બીમાર પડીએ ત્યારે આપણે દવા લેવા કોની પાસે જઈએ? તો કે ડૉક્ટર પાસે. તો ત્યાં જવાબમાં લખવાનું છે ડૉક્ટર. પછીનો પ્રશ્ન છે, માટલા કોણ બનાવે છે? તો આપણે માટલા લેવા જવું હોય તો કોની પાસે જઈએ આપણે? માટીનું વાસણ કોણ બનાવે? તો કે કુંભાર. માટલા કોણ બનાવે? તો કે કુંભાર. પછી છે પ્રશ્ન, તમારા પપ્પા શું કામ કરે છે? તો ત્યાં લખવાનું નોકરી. પછી છે ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો ખેતર હોય એમાં આપણે પાક વાવ્યો તો એ પાક કોણ પકવે છે? તો કે ખેડૂત. તો ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો કે ખેડૂત. ખેડૂતનું ઓજાર શું છે? તો કે હળ. હળ કોણ ચલાવે? તો કે ખેડૂત. પછી છે ગાયો ચરાવનારને શું કહેવાય? મેં હમણાં જ તમને પાઠમાં કીધું કે ગાયો ચરાવનારને શું આપણે કહીએ? સરસ, ગોવાળ. તો ત્યાં શું જવાબમાં આવશે? ગોવાળ. પછી છે છેલ્લો પ્રશ્ન, કપડાં સીવડાવવા કોની પાસે જશો? ચાલો કયો છે બાળકો, તમારે કપડાં સીવડાવવા માટે તમે કોની પાસે જશો? સરસ, વેરી ગુડ, દરજી. કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો ત્યાં જવાબમાં શું આવશે? દરજી. હવે છે બાળકો પ્રશ્ન બીજો, ઓળખો અને રંગ પૂરો. જો ઝબલાન ઝ, હરણનો હ, ઘરનો ઘ, અળનળનો ળ, ઊનનો ઉ, ઉષનો ઉ, આ બધાએ મૂળાક્ષરો આપેલા છે.
તેમાં તમારે મૂળાક્ષરો ઓળખવાના છે અને મનપસંદ રંગ પૂરવાનો છે બંને પેજમાં. હવે બાળકો પાછળ ફેરવો. પ્રશ્ન ચોથો, આંગળી ફેરવો. ઝ, ઘ, હ અને અળ. એમાં આપણે શબ્દો અધૂરા મૂળાક્ષરો આપેલા છે. અધૂરા મૂળાક્ષરોને આપણે લખવાના છે અને નીચે દરેક બોક્સ આપેલા છે એમાં આખા મૂળાક્ષરો લખવાના છે. ઝ, ઘ, હ અને અળ. એવી જ રીતે બાજુના પેજમાં પણ છે. હવે જો બાજુના પેજમાં રસવાવાળું છે, દીર્ઘાવાળું છે. ઝૂમાં જો રસવાવાળું ઝૂ, દીર્ઘાવાળું ઝૂ, ઉ, ઉનો, ઘુ, રસવાવાળું ઘુ, દીર્ઘાવાળું ઘુ, રસવાવાળું ઉ, દીર્ઘાવાળું ઉ, રસવાવાળું અળું, દીર્ઘાવાળું અળું. આ બધાય મૂળાક્ષરો આપેલા છે તે તમારે જોઈને નીચેના બોક્સમાં લખવાના છે. જો રસવાવાળાનો આકાર અને દીર્ઘાવાળાનો આકાર આપેલા છે એ તમારે એવી રીતે આકાર દોરવાના છે. હવે બાળકો પાછળ ફેરવો. હવે પ્રશ્ન છે છઠ્ઠો, સાંભળો અને બોલો. જો બાળકો એમાં આપણા જોડકણા આપેલા છે તે આપણે સાંભળવાના છે અને બોલવાના છે સાથે સાથે. હળ ચલાવે ખેડૂત હળ ચલાવે. મારી સાથે તમારે બોલવાનું છે અને સાંભળવાનું છે. હળ ચલાવે ખેડૂત હળ ચલાવે. ખેતર ખેડી અનાજ પકવે. ખેતર ખેડી અનાજ પકવે. ખેડૂત ખેતી કરે. ખેડૂત ખેતી કરે. કાતર રાખે કાસકી રાખે. કાતર રાખે કાસકી રાખે. વાણંદ વાડ કાપે. વાણંદ વાડ કાપે. દરજી જબલું બનાવે. દરજી જબલું બનાવે. ખમીસ સીવે બટન ટાકે. ખમીસ સીવે બટન ટાકે. દરજી સલવાર બનાવે. દરજી સલવાર બનાવે. એરણ પર ઘા કરે લુહાર ખીલા ઘડે. એરણ પર ઘા કરે લુહાર ખીલા ઘડે. લુહાર દાંતરડું ઘડે. લુહાર કોદાળી ઘડે. સહુના કામ સારા. સહુના કામ મોટા. જો શું કોને કીધું? હળ ચલાવે ખેડૂત હળ ચલાવે. હળ કોણ ચલાવે? તો કે ખેડૂત. ખેતર ખેડી અનાજ પકવે. ખેડૂત ખેતી કરે. ખેતરમાં કોણ હળ ચલાવે? તો કે ખેડૂત. ખેતર કરી અનાજ પકવે. કાતર રાખે કાસકી રાખે. વાણંદ વાડ કાપે. વાણંદના હથિયાર શું છે? ઓજારો? તો કે કાતર ને કાસકી. વાણંદ વાડ કાપે. દરજી જબલું બનાવે. ખમીસ સીવે બટન ટાકે. દરજી સલવાર સીવે. જો દરજી છે એ શું સીવે? તો કે જબલું બનાવે. ખમીસ એટલે કે જબ્ભો સીવે. બટન ટાકે સલવાર એટલે ચોયણી સીવે. એ કોનું ઓજાર છે? કોનું કામ છે? તો કે દરજીનું. પછી છે એરણ પર ઘા મારે લુહાર ખીલા ઘડે. એરણ પર ઘા કરે લુહાર ખીલા ઘડે. લુહાર છે એ કોનું ઓજાર છે? હથોડો છે એ? તો કે લુહારનું. લુહારનું ઓજાર હથોડો છે. તો કે એરણ પર ઘા કરે લુહાર ખીલા ઘડે. લુહાર દાંતરડું કરે ને કોદાળી ઘડે. ખેતરમાં આપણે દાંતરડાની જરૂર પડે તો દાંતરડું ઘડે કોદાળી ઘડે.
સહુના કામ સારા, સહુના કામ મોટા. બધા જ વ્યવસાયકારોના કામ છે એ સારા છે અને મોટા છે. હવે બાળકો પ્રશ્ન 7મો, વાંચો અને લખો. જો બાળકો શબ્દ અને વાક્ય બંને આપેલા છે, તો તમારે શબ્દ બાજુમાં જોઈને લખવાના છે. એવી જ રીતે વાક્ય પણ જોઈને બાજુમાં અથવા નીચે લાલ લીટીમાં લખવાના રહેશે જોઈને. પણ અહીંયા હું બોલું છું, તમારે મારી સાથે બોલવાનું છે. પહેલાં આપણે શબ્દ વાંચીશું. તો કે ઝાડ, હરણ, હુકમ, ઘર, ઘુવડ, ઘડિયાળ, નળ, ઉતરડ, ઉજાસ, ઊન. તો બાળકો આપણા હતા શબ્દ. હવે આપણે વાક્ય વાંચીશું. ગોવાળ ગાય ચારે. મારી સાથે તમારે વાંચવાનું છે અને બોલવાનું છે. ગોવાળ ગાય ચારે. ખેડૂત ખેતર ખેડે. ખેડૂત ખેતર ખેડે. હવે બાળકો બાજુના પેજમાં લુહાર દાંતરડું ઘડે. લુહાર દાંતરડું ઘડે. વણકર કપડાં વણે. વણકર કપડાં વણે. કડિયો મકાન ચણે. કડિયો મકાન ચણે. દરેક બાળકે વાક્ય અને શબ્દ જોઈને લખવાના રહેશે. હવે પ્રશ્ન બાળકો 8મો, જોડકા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. જો તમારે જોડકા સાંભળવાના છે, ગાવાના છે અને શબ્દને વાક્યને આધારે તમારે ચિત્ર ચોંટાડવાના છે કે આ કોનું કામ છે, કોનું ઓજાર છે. તો પેલું છે હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો મારી સાથે તમારે ગાવાનું છે અને સાથે સાથે બોલવાનું. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો એ કોનું કામ છે? ખેતરમાં કામ કોણ કરે? તો કે ખેડૂત. તો તમારે ચોરસ બોક્સની અંદર ખાલી બોક્સ આપેલું છે, ત્યાં તમારે ખેડૂતનું ચિત્ર ચોંટાડવાનું છે. એવી જ રીતે બીજું, લાંબી લાકડી ખંભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. જો એમાં શું કીધું? લાંબી લાકડી ખંભે રાખી, ગોવાળ ગાયો ચરાવે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછું આવે. તો ત્યાં તમારે ચોરસ બોક્સમાં શેનું ચિત્ર ચોંટાડવાનું? તો કે ગોવાળનું. પછી છે ત્રીજું, છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. તો એ કોનું કામ છે દવા આપવાનું? તો કે ડૉક્ટરનું. તો ત્યાં તમારે ચોરસ બોક્સની અંદર ડૉક્ટરનું ચિત્ર લગાવવાનું રહેશે. હવે બાળકો પાછળનું પેજ, ભારે મોટો ઘરનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું ખીલી સાંકળી ઘડતો. લુહાર છે એ શું કામ કરે? તો કે ખીલીઓ બનાવે, લોઢું ટીપી ખીલી સાંકળ બનાવે.
ભારે મોટો ઘણો ઘા, એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, ખીલી સાકળ ઘડતો. તો ત્યાં તમારે લુહારનું ચિત્ર ચોંટાડવાનું રહેશે. પછી છે સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું કાપે. જો લાકડાની વસ્તુ બનાવીએ તો કોણ કામ કરે? તો કે સુથારભાઈ. ટેબલ ખુરશી બનાવવા હોય આપણે લાકડાના તો એ કોણ કામ કરે? તો કે સુથાર. તો ત્યાં તમારે ચોરસ બોક્સની અંદર સુથારનું ચિત્ર ચોંટાડવાનું રહેશે. પછી છે દરજી મારો શર્ટ સીવે, ઉપર બટન ટાકે. દરજી મારું શર્ટ સીવે, ઉપર બટન ટાકે. બેન માટે ઘાઘરી સીવે, ઉપર આભલા રાખે. આપણે કપડાં સીવડાવવા કોની પાસે જઈએ? તો કે દરજી. તો ત્યાં કોનું ચિત્ર ચોંટાડવાનું? દરજીનું. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. જો કુંભારથી શું બને? લાકડી ફેરવતો જાય ચાકડા ઉપર. શું બનાવે? તો કે મટકા, કુંડા, કુંડી, દોણા દોણી. તો એ કામ કોનું છે? માટીની વસ્તુ બનાવવાનું કુંભારનું. તો ત્યાં તમારે ચિત્ર શેનું ચોંટાડવાનું? કુંભારનું. પછી છે છેલ્લું, કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે. ઈંટો ઉપર ઈંટો રાખી સિમટ વડે સાંધે. ઈંટો ઉપર ઈંટો રાખી સિમટ વડે સાંધે. તો ત્યાં તમારે શેનું ચિત્ર ચોંટાડવાનું બાળકો? મકાન આપણે બનાવવું હોય તો આપણે કોને કહેવું પડે? કડિયાને. તો ત્યાં તમારે કડિયાનું ચિત્ર ચોંટાડવાનું છે. તો બાળકો આ આપણો પાઠ વ્યવસાયકારોનો. તો કયા કયા વ્યવસાયકારો છે? તો કે સુથાર, કુંભાર, લુહાર, દરજી, મોચી, ડૉક્ટર, શિક્ષક, પાયલોટ, ડ્રાઈવર. આ બધા શેના કામ છે? આપણા વ્યવસાયકારોના. તો બાળકો અહીંયા આપણો 8મો પાઠ પૂર્ણ થાય છે. આવજો બાળકો.